નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમબીજીડીસીસીમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હવે આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે આકૃતિ તથા આલેખનું મહત્વ તથા તેમાં ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે આજનો લેક્ચર છે આકૃતિના પ્રકાર. હવે આપણે પહેલાં જોયું હતું કે આકૃતિમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ હોય, તો તેમાં આપણે પહેલો જ મુદ્દો જોયો હતો કે આકૃતિ તથા આલેખની પસંદગી. હવે માહિતીના આધારે તેની પસંદગી કરવામાં આવે છે. તો માહિતી તો આપણને ખબર છે, પરંતુ આલેખની આકૃતિની પસંદગી કેવી રીતે કરવી, તેમાં કયા કયા પ્રકારો આવે, તે પ્રમાણે આપણે માહિતીના આધારે આલેખ કે આકૃતિ દોરી શકીએ. તેથી આપણો આજનો મુદ્દો છે આકૃતિના પ્રકાર. હવે આકૃતિના પ્રકાર કેટલા છે, તેમાં કઈ પ્રકારની માહિતી આવે છે, અથવા તો કઈ વસ્તુ તેમાં ધ્યાનમાં રાખવી જોઈએ આપણે, તથા આલેખ કેવી રીતે દોરવો, આકૃતિ કેવી રીતે દોરવી, તે બધી જ વસ્તુની માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવીશું. હવે સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું આકૃતિના પ્રકારથી. હવે આપણે આકૃતિના ઘણા બધા પ્રકાર આવે છે, જેમાં આપણે ચિત્ર આકૃતિ જોઈએ, પછી વર્તુળાકાર આકૃતિ જોઈએ, સ્તંભ આકૃતિ જોઈએ, પછી વિકૃત આકૃતિ હોય, અથવા તો આપણો ટોપિક જ છે સમય આધારિત રેખા આકૃતિ. આવા ઘણા બધા આકૃતિના પ્રકાર હોય છે, પરંતુ આપણે અર્થશાસ્ત્રના આજના લેક્ચરમાં અથવા તો તમારા પાઠ્યપુસ્તકમાં તે 3 જ પ્રકારની આકૃતિ આવે છે. જેમાં પહેલી છે સમય આધારિત રેખા આકૃતિ, બીજી છે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો, જેના 3 પ્રકાર પણ છે, અને છેલ્લી છે વૃત્તાંશ આકૃતિ. હવે એક પછી એક આપણે દરેક પ્રકારની ચર્ચા શાંતિથી અને સારી રીતે કરીએ. સૌથી પહેલી છે આપણે સમય આધારિત રેખા આકૃતિ. સૌથી પહેલાં તો કઈ કઈ ધ્યાનમાં રાખવાની બાબતો છે, અથવા તો આકૃતિમાં શું આવે છે, તે જ બધી વસ્તુ આપણે પહેલાં જોઈએ. સૌથી પહેલા ટોપિક એના મુદ્દા જોઈએ. શું છે? બે ચલ વચ્ચેના સંબંધની રેખા તથા તેનો ઢાળ દર્શાવે છે. એટલે કે આ સમય આધારિત રેખા આકૃતિ શું છે, તેમાં શબ્દ જ આવ્યો રેખા આકૃતિ. એટલે કે આપણે જ્યારે પણ ગ્રાફ કે આકૃતિ દોરશું ત્યારે કોઈ પણ ઘણા બધા બિંદુઓ છે તેને આપણે જોડીને એક રેખા બનાવવાની હશે. તેમાં શું છે? સમય આધારિત રેખા આકૃતિ. એટલે શું કીધું હતું કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અથવા તો તેનો ઢાળ દર્શાવે છે. આમાં ઢાળ એટલે કે વલણ, તેમાં વધારો થાય છે, તેમાં ઘટાડો થાય છે તે. એટલે બે ચલ એટલે કોઈ પણ પ્રકારનો ચલ, જે દાખલા તરીકે આપેલું છે વર્ષોમાં વસ્તીની સંખ્યા. એટલે કે આ બે ચલ છે કે કયા કયા વર્ષ પ્રમાણે વસ્તીની સંખ્યામાં વધારો થયો છે અથવા તો ઘટાડો થયો છે, વસ્તી વૃદ્ધિમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે, તે આપણને આ આકૃતિથી જાણવા મળે છે. બીજો ટોપિક શું છે? સ્વતંત્ર ચલ x ધરી ઉપર તથા પરતંત્ર ચલ y ધરી ઉપર દર્શાવવામાં આવે છે. હવે આપણે જ્યારે પણ ગ્રાફ દોરીએ ત્યારે આપણે x અક્ષ અથવા તો y અક્ષ દર્શાવવું પડે છે. હવે x અક્ષ ઉપર અથવા તો x ધરી પર કઈ માહિતી લેવી અથવા તો y ધરી પર કઈ માહિતી લેવી, તે પણ ખૂબ જ વધારે પડતું અગત્યનું છે. તો હવે શું કીધું છે? સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલ એટલે કે સમય હોય, વર્ષ હોય, પ્રદેશ હોય, સ્થળ હોય વગેરે જેવા સ્વતંત્ર ચલ છે તે હંમેશા x ધરી ઉપર જ દર્શાવવા જોઈએ. અને પરતંત્ર ચલ એટલે કે જેની વિશે આપણે ગ્રાફ તૈયાર કરવાનો છે, જે આમાં છે વસ્તી વૃદ્ધિનો દર. આવું જ કદાચ વેચાણના એકમો હોય, સાક્ષરતાનો દર હોય, આવા વગેરે જે પ્રકાર છે તે આપણે પરતંત્ર ચલ y ધરી ઉપર દર્શાવવામાં આવે છે. તો બે ટોપિક થઈ ગયા કમ્પ્લીટ. શું હતું? સૌથી પહેલા તો તેની માહિતી. બે ચલ વચ્ચેના સંબંધની રેખા તથા તેનો ઢાળ દર્શાવે છે સમય આધારિત રેખા આકૃતિ. હવે x અક્ષ ઉપર શું લેવું અથવા તો y અક્ષ ઉપર શું લેવું, તેની પણ આપણને માહિતી મળી કે હંમેશા સ્વતંત્ર ચલ x ધરી ઉપર અને પરતંત્ર ચલ y ધરી ઉપર લેવામાં આવે છે. પછી થર્ડ, આમાંથી માહિતીનું વલણ જાણી શકાય છે. એટલે કે કોઈ પણ આપણે જે માહિતી આપી છે તેનું વલણ એટલે કે તેની પરિસ્થિતિ, તેમાં સતત વધારો થાય છે, સતત ઘટાડો થાય છે, તે વગેરે વસ્તુ આપણે જાણી શકીએ છીએ. હવે તેમાં આપણે એક ઉદાહરણ પણ આપેલું છે વર્ષોમાં વસ્તીની સંખ્યા. એટલે કે અલગ અલગ વર્ષ આપેલા છે આપણને અને વસ્તીની સંખ્યા પણ આપેલી છે. તો હવે તે વસ્તીનું વલણ આપણને જાણવા મળે કે અલગ અલગ વર્ષ પ્રમાણે વસ્તીમાં વધારો થયો કે વસ્તી વૃદ્ધિના દરમાં વધારો થયો, તે વસ્તુ આપણે જાણી શકીએ છીએ. તો આ વસ્તુ આપણને સમજાઈ ગઈ હોય તો આપણે આલેખ કેવી રીતે દોરવો, એની આકૃતિ કેવી રીતે દોરવી, તે આપણે જાણીએ. તો હવે સૌથી પહેલા તમારે જો 5 માર્કમાં આલેખ પૂછાય અથવા તો આકૃતિ પૂછાય તો તમને સૌથી પહેલા માહિતી આપવામાં આવે અને માહિતીના આધારે તમે સૌથી પહેલા આકૃતિ અથવા તો ગ્રાફ દોરશો અને પછી તેનું વિશ્લેષણ કરશો. એમાં તમારે 5 માર્ક હોય છે. તો સૌથી પહેલા માહિતી કઈ આપી છે એને આપણે જાણીએ. માહિતી શું છે? એ તો સમયગાળો આપેલો છે અને વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં આપેલો છે. તો સૌથી પહેલા સમય શું આપેલું છે? 1971 થી 81 એમાં વસ્તી વૃદ્ધિનો દર શું હતો? 24.66. પછી સમય 1981 થી 51 માં તમારા વસ્તી વૃદ્ધિનો દર શું હતો? 23.87.
1991 થી 2001 માં વસ્તી વૃદ્ધિનો દર 21.54 અને છેલ્લું વર્ષ 2001 થી 2011 માં વસ્તી વૃદ્ધિનો દર હતો 17.64. આ વસ્તી વૃદ્ધિના દર છે કે કયા પ્રમાણે વસ્તી વધી રહી છે. તો હવે આ જ વસ્તુને આપણે સમય આધારિત રેખા આકૃતિમાં દોરવી હોય તો કેવી રીતે દોરી શકાય? તો જ્યારે પણ તમે પૂછ્યું હોય કે સમય આધારિત રેખા આકૃતિ દોરો તો સૌથી પહેલા તમારે ગ્રાફ પેપરમાં x અક્ષ અને y અક્ષને સૌથી પહેલા દર્શાવવામાં આવે છે અને પછી તેમાં આમાં જે માહિતી દર્શાવી આપણે બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને પછી જે બિંદુ એટલે કે જે ડોટ છે તેને જોડીને એક રેખા તૈયાર કરવામાં આવે છે. તેથી જ તેને સમય આધારિત રેખા આકૃતિ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે x અક્ષ ઉપર જે સમયગાળો છે જે સ્વતંત્ર ચલ છે તે દર્શાવી દઈએ. તો જે છે 1971 થી 81, 1981 થી 91, 1991 થી 2001 અને 2001 થી 2011. હવે y અક્ષ એટલે કે સ્કેલ માપ લેવાનું હોય છે જે જરૂરી છે. આકૃતિ તથા આલેખ બંનેમાં સ્કેલ માપ ખૂબ જ જરૂરી છે. તે આપણે પહેલા પણ જોયું હતું. તો હવે પહેલા તમે આંકડા જોવો. શું છે? 24.66, 23.81, 21.54. તો તમે કદાચ 10 ગણતરીના અંતરે લખો તો તમે બધા જ આંકડા આ ગ્રાફમાં દર્શાવી શકશો. તો તમારે 10 ના અંતરે બધા જ આંકડા દર્શાવી શકાય અને પછી આપણે તેને બિંદુ એટલે કે કયા માહિતી કયા આંકડામાં છે તે દર્શાવી શકશું. તો સૌથી પહેલા જો 1971 અને 81 ના વસ્તી વૃદ્ધિનો દર શું હતો? 24.66. તો 1971 ને 81 છે તો વસ્તી વૃદ્ધિનો દર હતો 24.66. તો એ 20 ની ઉપર એટલે કે આ સાઈડ સમથિંગ હશે. ગ્રાફે પણ તમે સરખી રીતે દર્શાવી શકો પણ આમાં આપણે અંદાજિત મૂકી દઈએ છીએ. હવે બીજું શું છે? 1981 થી 51 તેનો વસ્તી વૃદ્ધિનો દર 23.87. તો આ બિંદુથી થોડુંક નીચું એટલે કે 81 થી અહીંયા સમથિંગ હશે. પછી થર્ડ 1991 થી 2001 21.54. તો હવે 1991 થી 2001 અહીંયા છે અને 20 થી થોડેક જ ઉપર 21 હશે એટલે અહીંયા મળી ગયું તમને. અને થર્ડ અને લાસ્ટ 2001 થી 2011 નો વસ્તી વૃદ્ધિ શું હતી? 17.64. તો હવે 17.64 એટલે 20 થી થોડા નીચે એટલે સમથિંગ અહીંયા આપણે હશે. આપણે અહીંયા બધા જ ડોટ તો બધા બિંદુ મૂકી દીધા. હવે આ બિંદુઓને આપણે જોડતી રેખા દર્શાવવાની છે જે આપણે અત્યારે કરીએ. થઈ ગયું આપણો ગ્રાફ તૈયાર. હવે આપણે તેનું વિશ્લેષણ કરવાનું છે. વિશ્લેષણમાં તમને શું પહેલા તો માહિતી આપવામાં આવી છે તે લખવાનો સૌથી પહેલો મુદ્દો એ હોવો જોઈએ કે માહિતી શેની છે. પછી તમે તે ગ્રાફ દોર્યો તો તમે x ધરી પર શું દર્શાવ્યું તથા y ધરી પર શું દર્શાવ્યું તે પણ લખવું જરૂરી છે. અને પછીથી આપણે આપણું વિશ્લેષણ શરૂ કરવાનું. જેમ કે 1971 થી 81 નો વસ્તી વૃદ્ધિ શું હતી? 24.66. તો તેની પછી 1981 થી 91 માં વસ્તી વૃદ્ધિનો દર થોડો ઘણો ઘટ્યો હતો કે જે હતું 23.87. તો હવે આ વસ્તી વૃદ્ધિનો દર શા માટે ઘટ્યો હતો તેના પર તમે કદાચ થોડા ઘણા કારણો લખી શકો છો. તો આ પ્રમાણે તમે આકૃતિનું વિશ્લેષણ પણ કરી શકો છો અને સરખી રીતે દોરી પણ શકો છો. તો આ હતું આપણે સમય આધારિત રેખા આકૃતિનું વિશ્લેષણ, તેના મહત્વની બાબતો અને તેનો એક ગ્રાફ. સમજાઈ ગયો? તો હવે આપણે આગળના ટોપિક ઉપર જે ખૂબ જ સરળ છે અને તમારે મોટા ભાગે એક્ઝામમાં આના ગ્રાફ પૂછવામાં આવે છે તો તેની પર આગળ વધીએ. તો શું છે? સ્તંભ આલેખ અથવા તો સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. તો સૌથી પહેલા સ્તંભ આકૃતિમાં કઈ બાબતો આવે છે અને શા માટે તેને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે એ જાણીએ અને પછી તેના કેટલા પ્રકારો છે અને તે દરેક પ્રકારોમાં કેવા પ્રકારની આકૃતિ હોય છે તેનો પણ આપણે અભ્યાસ કરશું. તો સૌથી પહેલા જો સ્તંભ આકૃતિ તો એની જે ડિટેલ છે એ પહેલા આપણે જોઈ લઈએ. સૌથી પહેલું શું છે? કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગોમાં વહેંચણી દર્શાવે છે. એટલે કે સ્તંભ આકૃતિ સૌથી પહેલા દર્શાવે શું છે કે કોઈ પણ એક ચલ હોય તેના મૂલ્યની વિવિધ વિભાગોમાં એટલે કે જે મૂલ્ય આપ્યું હોય તેના વિવિધ વિભાગો છે તેની આંકડાકીય માહિતી શું છે તેના આધારે આપણે તે દર્શાવી શકીએ છીએ. પણ તેનું ઉદાહરણ શું છે? જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એટલે કે x અક્ષ પર આપણને સમય આપ્યું હોય અને આ સાઈડ સાક્ષરતાનું પ્રમાણ આપ્યું હોય તેના આધારે આપણે સ્તંભ આકૃતિ દોરી શકીએ છીએ. તે રેખા આકૃતિથી થોડી ઘણી જુદી છે કારણ કે આમાં આપણે સ્તંભ એટલે કે પિલર્સ દોરવામાં આવે છે અને પછી આપણે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. થર્ડ ટોપિક જો હવે આ બે મહત્વના મુદ્દા છે કે સ્તંભ આકૃતિ શું હોય છે અને તેમાં કઈ મહત્વની બાબતો હોય છે. તો સૌથી પહેલું શું છે? તેમાં આડા કે ઊભા સ્તંભ દર્શાવાય છે.
એટલે કે જો તમે x અક્ષ ઉપર જો સ્તંભ એટલે કે પિલર દર્શાવો તો તે ઊભા થઈ જાય છે અને ઘણી બધી વાર અત્યારે કોમ્પ્યુટરાઇઝ ટેકનિક હોય છે તો તેમાં ઘણીવાર એ લોકો y અક્ષ ઉપર સ્તંભ દર્શાવે છે, તેથી તે આડા કે ઊભા સ્તંભ દર્શાવે છે. અને બીજો વિભાગો કે સમય માટે સ્તંભ દોરવામાં આવે છે જેની ઊંચાઈ તેના મૂલ્ય આધારિત હોય છે. એટલે કે વિભાગો કે તેના સમય આધારે સ્તંભ દર્શાવીએ તો તેની દરેક સ્તંભની ઊંચાઈ અલગ અલગ હોય છે કે જે તેની મૂલ્ય આધારે હોય છે. જેમ કે આમાં આપણને ઉદાહરણ હતું કે સાક્ષરતાનું પ્રમાણ, તો આપણે y અક્ષ ઉપર પરતંત્ર ચલ એટલે કે સાક્ષરતાનું પ્રમાણ દર્શાવીએ તો તે જુદા જુદા સ્તંભની મૂલ્ય જુદું જુદું હોય એટલે તેની ઊંચાઈ પણ જુદી જુદી હોય છે. તો આ બે મહત્વની બાબત તમારે સ્તંભ આકૃતિમાં ખૂબ જરૂરી છે. તો આ સમજાઈ ગયું હોય તો આપણે સ્તંભ આકૃતિના 3 પ્રકાર છે, જે છે સાદી સ્તંભ આકૃતિ, પછી છે પાસપાસેની સ્તંભ આકૃતિ અને વિભાગીય સ્તંભ આકૃતિ. તે દરેક આપણે એક પછી એક જોઈએ. ખૂબ જ સરળ છે, જો તમને એક આવડી જશે તો બીજી બંને પણ આસાનીથી સમજાવી શકશો. તો હવે સૌથી પહેલી જો બહુ જ સાદી છે અને તમે આંકડાશાસ્ત્રમાં અથવા તો અર્થશાસ્ત્રના પહેલાના ચેપ્ટરમાં ભણી જ લીધી હશે. તો જોઈએ આપણે કોઈ એક આધાર એટલે કે સમય અથવા તો પ્રદેશ ઉપર કોઈ પણ ચલનું મૂલ્ય દર્શાવે તેને આપણે સાદી સ્તંભ આકૃતિ કહીએ છીએ. જેમ કે આમાં આપણે મહિના આપેલા છે એટલે કે તે x અક્ષ એટલે કે સમયગાળો આપેલો છે અને વેચાણ એટલે કે કોઈ પણ ઉત્પાદનનું વેચાણ છે તે એકમમાં આપેલું છે. તો આને આપણે સ્તંભ આકૃતિ સ્વરૂપે આપણે ગ્રાફમાં કેવી રીતે દર્શાવી શકીએ તો તે જોઈએ. સૌથી પહેલા આપણે તે માહિતી દર્શાવશું અને તેનું વિશ્લેષણ કેવી રીતે કરવું તે પણ હું તમને સમજાવીશ. તો સૌથી પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે કે આ સમયગાળો છે જે આપણે x અક્ષ પર દર્શાવશું અને પરતંત્ર ચલ એટલે એ ત્યાં શું છે વેચાણ, તો તે આપણે y અક્ષ ઉપર દર્શાવશું. હવે આનું સ્કેલ માપ જરૂરી છે તો આપણને શું એકમ શું આપ્યા હતા 35 60 65 અને 40. તો આપણે 20 ના અંતરનો આપણે સ્કેલ માપ લઈશું. આપણે બધી જ માહિતી ગ્રાફમાં દર્શાવી શકશું. તો હવે એ પ્રમાણે આપણું સ્કેલ માપ થઈ ગયું. હવે આપણે ગ્રાફ દોરવાની શરૂઆત કરીએ. જો સૌથી પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણું વેચાણ કેટલા એકમ હતું 35 એકમ હતું. તો જાન્યુઆરી ફેબ્રુઆરીથી 35 એકમ લઈએ તો 20 અને 40 ની વચ્ચે સમથિંગ અહીંયા આવે તો અહીંયા આપણે સ્તંભ દોરીશું. સ્તંભ આકૃતિ. હવે બીજું જો માર્ચ અને એપ્રિલમાં કેટલું હતું 60. તો તે આપણી પાસે એકમ છે જ તે. આમાં થોડું ઘણું મોડું થશે પણ સ્કેલમાં આપણે આધારે તમે તો સ્કેલ અને પેન્સિલથી લઈને દોરશો એટલે તમે સરખી રીતે દોરી શકશો. આમાં સમજાવવું કે હું તમને આ પ્રમાણે દોરી દઉં છું. હવે થર્ડ મે અને જૂન કેટલું છે 65. તો 65 સમથિંગ 60 ની ઉપર એટલે અહીંયા આવશે. અને લાસ્ટ જુલાઈ ઓગસ્ટ કે જેમાં છે 40 એટલે તો આપણી પાસે આટલો છે તે ઓકે આ પ્રમાણે થશે. આ છે સ્તંભ આકૃતિ. તો હવે આ પ્રમાણે તેનું વિશ્લેષણ પણ થાય. જેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તે કોઈ પણ એક ઉત્પાદન કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ 35 એકમ હતું તો જે આપણે સ્તંભ આકૃતિ દર્શાવ્યું છે. હવે આ લખાઈ જાય પછી જેટલા એકમ છે એ આપણે સ્તંભ ઉપર દર્શાવી દેવાના. અહીંયા 35 હતું, અહીંયા 60 હતું, અહીંયા 65 અને 40 આ પ્રમાણે. એટલે આ આપણી સ્તંભ આકૃતિ એટલે કે સાદી સાવ સરળ કોઈ પણ એક ચલની માહિતી આપેલી હોય તો તેના આધારે આપણે આ ચલની માહિતી આપણે ગ્રાફમાં દર્શાવી હતી. હવે તેનું વિશ્લેષણ પણ જેમ આપણે સમય આધારિત રેખાકૃતિનું કર્યું હતું તે જ પ્રમાણે અલગ અલગ માહિતી પ્રમાણે કરવાનું છે. આપણો સ્તંભ આકૃતિનો પહેલો પ્રકાર હતો કે સાદી સ્તંભ આકૃતિ જે આપણે જોઈ લીધી. હવે બીજો પ્રકાર છે પાસપાસેની સ્તંભ આકૃતિ. હવે સાદી સ્તંભ આકૃતિમાં કેટલું કેવું હતું કે એક જ ચલ આપ્યો હોય ને આપણે એક ચલ ઉપર ગ્રાફમાં મૂલ્ય દર્શાવતા હતા. પરંતુ હવે છે પાસપાસેની સ્તંભ આકૃતિ એટલે કે આપણને કોઈ પણ પ્રકારની બે ચલ વચ્ચેના મૂલ્યોની બે ચલ વચ્ચેના વર્ગોની માહિતી આપેલી છે અને તે આપણે એક જ ગ્રાફમાં દર્શાવવાની છે. તો સૌથી પહેલા તેનું કન્ટેન્ટ જોઈએ અને પછી આપણે આગળ વધીએ. કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધારે વર્ગોનું મૂલ્ય દર્શાવવામાં આવે ત્યારે આપણે પાસપાસેની સ્તંભ આકૃતિ દોરવી જોઈએ. એટલે કે કોઈ પણ એક આધાર ઉપર
એક ચલનું એક કરતાં વધારે વર્ગોનું મૂલ્ય, એટલે કે એક જ ચલ છે પણ તેના મૂલ્યો કેટલા છે? 2, એટલે કે તેના વર્ગના મૂલ્યો 2 છે. તો ત્યારે આપણે પાસેની સ્તંભ આકૃતિ દોરી શકાય. અને તમારે આ આકૃતિ બોર્ડમાં 2 કે 3 વાર પૂછાઈ ગયેલી છે, એટલે કે આ પ્રકારની આકૃતિ. તો હવે બીજું શું છે? ઉદાહરણ. જો તમને આમાં ઉત્પાદનનું જે ઉદાહરણ આપેલું છે તે પહેલા જોઈ લઈએ. સૌથી પહેલા આમાં x દરેક ઉપર જે દર્શાવી છે સમય આપેલું છે, અને બીજું વેચાણ, એટલે કે નાના બોક્સનું વેચાણ કેટલું છે, કેટલા એકમોમાં છે, અને મોટા બોક્સનું વેચાણ કેટલા એકમોમાં છે તે તમને જણાવેલું છે. એટલે તમને એક જ ચલમાં 2 વર્ગોની માહિતી આપેલી છે. તો આ 2 વર્ગોને આપણે એક જ ગ્રાફમાં કેવી રીતે દોરી શકાય? તે જ છે પાસેની સ્તંભ આકૃતિ. હવે પછી લાસ્ટ ટોપિક આપણો આકર્ષક બનાવવા દરેક વર્ગને અલગ રંગ કે શેડથી દર્શાવી શકાય. એટલે દરેક હવે આપણને 2 વર્ગો આપેલા છે, તો કયા વર્ગનો કયો સ્તંભ છે તે જણાવવું મુશ્કેલ છે. જેથી કોઈ પણ એક સ્તંભને અથવા તો બંનેને આપણે અલગ રંગથી અથવા તો અલગ શેડ કરીને અલગ તારવી શકીએ છીએ, જેથી કરીને આપણે ખબર પડે કે નાના બોક્સ માટેનો કેટલો સ્તંભ છે અને મોટા બોક્સ માટેની કેટલી કિંમતના સ્તંભ છે. સમજાણું? તો આની કેવી રીતની આકૃતિ છે તેની ઉપર એક નજર નાખીએ. સૌથી પહેલા મહિના. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેચાણ કેટલું હતું? નાના બોક્સનું 30 અને મોટા બોક્સનું 15. માર્ચ અને એપ્રિલમાં કેટલું હતું? નાના બોક્સનું 40 અને મોટા બોક્સનું 25. મે અને જૂનમાં નાના બોક્સનું વેચાણ 50 હતું અને મોટા બોક્સનું વેચાણ 25 એકમ હતું. અને છેલ્લે જુલાઈ અને ઓગસ્ટમાં નાના બોક્સ 25 એકમનું વેચાણ અને મોટા બોક્સમાં 15 એકમનું વેચાણ. હવે આપણે એક જ ગ્રાફ પર આ બંને માહિતીને આપણે દર્શાવવાની છે. તો સૌથી પહેલા તો x અક્ષ ઉપર આપણે જે છે સ્વતંત્ર ચલ તેની આપણે સમયની માહિતી આપી દીધી, મહિના, વર્ષ કે પ્રદેશ વગેરે પ્રમાણે હોઈ શકે. અને હવે છે પરતંત્ર ચલ, એટલે કે y ધરી ઉપર આપણે આમાં વેચાણ દર્શાવવાનું છે. તો આપણે સ્કેલમાં આંકડાને આધારે આપી શકીએ કે 10-10ની સંખ્યાને આધારે આપણે રાખશું તો આપણે બધા જ માહિતી આ ગ્રાફમાં સમાવી શકશું. તો એ પ્રમાણે થઈ ગયું. હવે આપણે ગ્રાફ દોરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલું છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ હતું 30 અને મોટા બોક્સનું વેચાણ હતું 15. તો હવે એપ્રોક્સિમેટલી 30 આ સાઈડ છે. આમાં થોડું ઘણું તમને ફેર પડશે કારણ કે આ પ્રોપર ગ્રાફ પેપર ઉપર માહિતી આપણે દોરેલી નથી. તમે જો સરખી રીતે પ્રોપર ગ્રાફ પેપર અથવા તો સાદા કાગળમાં સારી રીતે સ્કેલથી અને પેન્સિલથી દોરશો તો તમારે સારી રીતે રિઝલ્ટ અથવા તો સારું તમને સ્પષ્ટ માહિતી મળશે. પરંતુ આમાં આપણે સમજવા પૂરતી સરખી છે તે જોઈ લઈએ. હવે નાના બોક્સનું વેચાણ હતું 30 એટલે 30 થઈ ગયું. અને મોટા બોક્સ એટલે તેનાથી થોડું ઓછું હતું 15 એટલે એપ્રોક્સ 15 આ સાઈડ આટલું આવે એટલે આ પ્રમાણે થઈ ગયું. હવે બંને સ્તંભને અલગ દર્શાવવા માટે કોઈ પણ એક સ્તંભ ઉપર આપણે પેન્સિલથી શેડિંગ કરી શકીએ તો કલર કરી શકીએ તો બંને પર અલગ અલગ કરી શકીએ. તો આપણે મોટા બોક્સને શેડથી દર્શાવીએ તો આપણને ખબર પડે કે મોટા બોક્સ છે તેનું વેચાણ આ છે અને નાના બોક્સનું વેચાણ આ છે. તે જ રીતે બીજું જોઈએ માર્ચ અને એપ્રિલ. નાના બોક્સ 40 અને મોટા બોક્સ 25. તો 40 છે આ સાઈડ તો મોટા બોક્સનું વેચાણ આટલું અને નાના બોક્સ 25 તો એનું વેચાણ છે આટલું. તો હવે મોટા બોક્સનું વેચાણ છે તેનું આપણે શેડિંગ કરી નાખીએ એટલે આપણને માહિતી છે તે વિભાજિત કરી શકીએ કે કયા પ્રકારની કઈ માહિતી છે. હવે થર્ડ મે અને જૂન. નાના બોક્સ 25 અને મોટા બોક્સ નાના બોક્સ 15 અને મોટા બોક્સ 25. તો 50 નું થઈ ગયું અને હવે છે 25 એટલે એનું શેડિંગ થઈ ગયું એટલે આપણને જાણ મળે કે મોટા બોક્સનું વેચાણ કયા સ્તંભમાં આપેલું છે અને નાના બોક્સનું કયા સ્તંભમાં આપેલું છે. અને લાસ્ટ જુલાઈ અને ઓગસ્ટ 25 અને 15. તો નાના બોક્સનું 25 અને મોટા બોક્સનું 15. સમજાઈ ગયું? તો આ પ્રમાણે આપણે જ્યારે પાસેની સ્તંભ આકૃતિ પૂછી હોય તો આ પ્રમાણે આપણે એક જ ચલ આકૃતિમાં અથવા તો એક જ આકૃતિમાં 2 વર્ગો દર્શાવી શકીએ છીએ એટલે કે તે પાસેની સ્તંભ આકૃતિ બને છે. તો આપણે સ્તંભ આકૃતિનો છેલ્લો પ્રકાર છે કે જે છે વિભાજિત સ્તંભ આકૃતિ. તેની પર એક નજર નાખીએ. સૌથી પહેલા તેમાં શું દર્શાવવામાં આવ્યું છે તે જોઈએ. જો જ્યારે સ્તંભના મૂલ્યોને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકીએ છીએ. હવે પાસેની સ્તંભ આકૃતિમાં કેવું હતું કે તેમાં એક ચલના 2 વર્ગો આપવામાં આવતા હતા, પરંતુ આમાં વર્ગોના પણ પેટા પ્રકાર પાડવામાં આવે છે. જેનું ઉદાહરણ હું તમને અત્યારે આમાં દર્શાવું. જો વેચાણ કોઈ પણ એક એકમનું વેચાણ દર્શાવ્યું છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, માર્ચ એપ્રિલમાં, મે જૂનમાં અને જુલાઈ ઓગસ્ટમાં. હવે ગ્રામ્ય વિસ્તારમાં કેટલું વેચાણ થાય છે અને શહેરી વિસ્તારમાં કેટલું વેચાણ થાય છે અને કુલ એટલે કે સંપૂર્ણ ભારતમાં કેટલું વેચાણ થાય છે તે દર્શાવ્યું છે. તો હવે આમાં આપણે એક જ સ્તંભ આકૃતિ દોરવી પડે
પરંતુ તેના બે પેટા પ્રકાર છે, જે છે ગ્રામ્ય અને શહેરી. તે પણ આપણે એક જ ગ્રાફ પર દર્શાવવું છે, તો તેને આ પ્રમાણે દર્શાવી શકાય, જે હું તમને સરખી રીતે થોડીક વાર રહીને પહેલા આપણે કન્ટિન્યુઅલી પછી સમજાવું. અને બીજો મહત્વનો મુદ્દો, તેને અલગ રંગ કે શેડથી આકર્ષિત બનાવી શકાય. એટલે કે જો એક જ સ્તંભ છે તેમાં બંનેનું વેચાણ દર્શાવે તો આપણને ખબર ન પડે કે ગ્રામ્ય વિસ્તારનું વેચાણ કેટલું છે અને શહેરી વિસ્તારનું વેચાણ કેટલું છે. જેથી કરીને આપણે અલગ શેડ આપીએ કોઈ પણ એક વિસ્તારને, તો તમે દર્શાવી શકશો કે જે 30 છે તે ગ્રામ્ય વિસ્તારનું વેચાણ છે અને બાકીનું જે 40 છે તે શહેરી વિસ્તારનું વેચાણ છે. તો સૌથી પહેલા આપણે ગ્રાફ સમજીએ, જેથી તમને થોડો ઘણો સારો આઈડિયા, સારી માહિતી સ્પષ્ટ બને. તો સૌથી પહેલા વેચાણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, ઓગસ્ટ. હવે આપણને કોઈ પણ એક ઉત્પાદનનું અથવા કોઈ પણ એક પ્રોડક્ટનું સંપૂર્ણ દેશનું વેચાણ કીધેલું છે એકમમાં. જો કુલ એટલે કે ભારતમાં કેટલું વેચાણ છે? 70, 115, 110 અને 50. અને તે ગ્રામ્ય વિસ્તારમાં તે વસ્તુનું કેટલું વેચાણ થયું છે અને શહેરી વિસ્તારમાં તે વસ્તુનું કેટલું વેચાણ થયું છે તે જોવો. તો હવે કુલ વેચાણ 70 હતું ત્યારે ગ્રામ્યમાં 23 હતું અને શહેરમાં 40 હતું. જ્યારે કુલ વેચાણ 115 હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 35 હતું અને શહેરી વિસ્તારમાં 80. તે જ પ્રમાણે મે જૂનમાં 40 અને 70 બરાબર 110 અને 20 જ્યારે ગ્રામ્યમાં હતું અને 30 શહેરમાં હતું ત્યારે કુલ વેચાણ ભારતમાં હતું 50. હવે આ જ વસ્તુને આપણે ગ્રાફ પર દર્શાવવાની છે. તો સૌથી પહેલા તો આપણે કુલ જે વેચાણ આપ્યું છે એકમોનું તે દર્શાવી દેવાનું અને પછી તેમાં ભાગ પાડવાના કે ગ્રામ્ય વિસ્તારમાં કેટલું છે અને શહેરી વિસ્તારમાં કેટલું છે. એટલે કે સૌથી પહેલા તો આપણે સાદી સ્તંભ આકૃતિ જ દોરવાની, તો જે આપણે આ પ્રમાણે દોરી શકીએ. x અક્ષ ઉપર આપણે સમય દર્શાવી દીધો જે સ્વતંત્ર ચલ છે અને y અક્ષ ઉપર જે વેચાણ છે તે દર્શાવ્યું. હવે સ્કેલ માપ આપણે આ આધારે લેવાનું છે, એટલે આપણે 40 ના અંતરે સ્કેલ માપ લીધેલું છે. તો સૌથી પહેલા જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કુલ વેચાણ કેટલું હતું? 70 એટલે કે 80 થી નીચે અહીંયા આવે. હવે જો કે તમારે ગ્રામ્ય વિસ્તારમાં 30 હતું અને શહેરી વિસ્તારમાં 40 હતું, તો ગ્રામ્ય વિસ્તાર 30 એટલે કે 40 ની નીચે લગભગ અહીંયા આવે. એટલે તમે તેનું શેડિંગ કરીને 30 છે જે ગ્રામ્ય વિસ્તારનું છે તે દર્શાવી શકશો અને બાકીનું વધ્યું જે 40 તે શહેરી વિસ્તારનું છે. તેવી જ રીતે બીજું જોવો, માર્ચ, એપ્રિલમાં સંપૂર્ણ વેચાણ હતું 115, તો 115 તમે 120 થી નીચે થોડું એને દર્શાવી દીધું. હવે તેમાંથી ગ્રામ્ય વિસ્તાર કેટલું હતું? 35, તો તે અહીંયા આવ્યું. એટલે આનું શેડિંગ કરો એટલે તમને ગ્રામ્ય વિસ્તારનું ખબર પડી ગયું અને બાકી જે વધ્યું એ શહેરી વિસ્તારનું. જેવી રીતે ત્રીજું, ટોટલ વેચાણ મે અને જૂનમાં હતું 110, એટલે તે આપણે અહીંયા દર્શાવીએ. તો હવે તેમાંથી ગ્રામ્ય વિસ્તારનું હતું 40, તો તેનું શેડિંગ કરી અને તેને તે ભાગ અલગ તારવીને આપણે દર્શાવી દીધું છે. અને છેલ્લું જુલાઈ અને ઓગસ્ટમાં 50 હતું, તો હવે તે 40 થી થોડેક ઉપર આપણે અહીં દર્શાવી શકીએ. હવે તેમાં ગ્રામ્ય વિસ્તારનું વેચાણ કેટલું હતું? 20, એટલે 20 દર્શાવી દીધું, તો બાકી વધ્યું શહેરી વિસ્તારનું વેચાણ. તો આ પ્રમાણે તમે 3 પ્રકારની માહિતીને એક જ ગ્રાફમાં દર્શાવી શકો છો. હવે આપણે સ્તંભાલેખના પ્રકાર તો જોઈ લીધા, પણ હવે સ્તંભાલેખ દોરતી વખતે થોડી ઘણી જે માહિતી છે જે ધ્યાનમાં રાખવી જોઈએ તેના મુદ્દા નીચે લખેલા છે. હવે તમને કદાચ 2 વાક્યમાં પૂછાય કે સ્તંભાલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો દર્શાવો, તો તમે આમાં ટૂંકમાં લખેલા છે, પણ તમે આના મોટા વાક્ય સ્વરૂપે તમે લખી શકો છો. તો સૌથી પહેલું જો સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ, એટલે કે તમે સ્તંભ આકૃતિમાં જે પણ સ્તંભોની આકૃતિ દોરો છો તે દરેક સ્તંભો સરખી ઊંચાઈના નહીં પરંતુ સરખી પહોળાઈના હોવા જોઈએ. બીજું, સ્તંભની ઊંચાઈ તેના મૂલ્ય આધારે હોવી જોઈએ, એટલે કે જે સ્તંભ છે તેનું મૂલ્ય આપણને માહિતી પ્રમાણે મળશે, તો તેના આધારે દરેક સ્તંભની ઊંચાઈ અલગ અલગ હશે, અલગ અલગ મૂલ્યોના આધારે. પછી છે સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ, એટલે કે x અક્ષ પર જે સમયગાળો દર્શાવ્યો છે અને જે સ્તંભ છે તે દરેક સ્તંભની વચ્ચે અંતર હોવું જોઈએ જે સરખું હોવું જોઈએ. અને પછીનો માહિતી ક્રમ પ્રમાણે સ્તંભમાં દર્શાવવી જોઈએ, એટલે કે જે માહિતી આપણે સૌથી પહેલા આપેલી છે તે સૌથી પહેલા સ્તંભમાં દર્શાવવી જોઈએ, એટલે કે તે આધારે આપણે અલગ અલગ સ્તંભની આકૃતિ અલગ અલગ રીતે દોરી શકીએ છીએ. અને એ પણ યાદ રાખવાનું કે ઉદ્ગમ બિંદુ જે 0 છે તમારું ઉદ્ગમ બિંદુ અથવા ઉદ્ગમ બિંદુ થાય તેનાથી પહેલો જે તમારો જે સ્તંભ છે થોડો અંતરથી હોવો જોઈએ, જેથી કરીને ગ્રાફ સરખો બને. આજના લેક્ચરમાં આપણે આટલું જ છે. વધારાની એક આલેખનો પ્રકાર છે, વધારે આકૃતિનો પ્રકાર છે અને આલેખના બીજા બધા પ્રકાર છે આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.